પીએમ નરેન્દ્ર મોદીના સૂટની હરાજી સુરતમાં કરવામાં આવી રહી છે। સુરતમાં 3 દિવસ સુધી ચાલનારા પ્રદર્શનમાં આ સૂટની ભીડ 2 કરોડથી વધારે થાય તેવી આશંકા કરવામાં આવી રહી છે। પ્રદર્શનના પહેલા દિવસે સૂટની ભીડ 1 કરોડ 21 લાખ સુધી આંકવામાં આવી હતી, જેમાં આજે સવારે ગ્લોબલ ઓફ મોદી ગ્રુપના રાજેશ મહેશ્વરીએ સૂટની 1.25 કરોડની ભીડ આપી હતી, જ્યારે હીરાના વેપારી મુકેશભાઈ પટેલે સૂટની ભીડ 1.39 કરોડ આંકી હતી। ત્યારબાદ ભાવનગરના હીરાના વેપારી કોમલકાંત શર્માએ 1.41 કરોડની ભીડ ભરી હતી। પ્રદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામવાળો સૂટ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યમાંથી મળેલી કલા સંસ્કૃતિ દર્શાવતી ભેટ સોગાતો પણ મૂકવામાં આવી છે। દેશની કલા સંસ્કૃતિની વારસા સમાન વસ્તુઓમાં મિનિએચર આર્ટ, મોગલ શૈલી આર્ટ, બુદ્ધની પ્રતિમા, આદિવાસી શૈલીનું આર્ટ, ચેન્નઈ ઓરિસ્સાનું આર્ટ સહિત અનેક ભેટ સોગાતોની પ્રદર્શનમાં મૂકવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલ સુધી ચાલનારા પ્રદર્શનમાં 2 કરોડથી વધારે ભીડ ભરવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે। તો વળી પ્રદર્શનમાં મૂકવામાં આવેલા સૂટની પહેલા દિવસે 1.21 કરોડની ભીડ ભરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।